એ બાપા આ મગર ક્યાંથી લાવ્યા આખી રાખો કરડી જશે મને. એ રાજા આ ખોટી છે. ખોટી છે? હા એ બાપા પણ આ ક્યાંથી લાવ્યા તમે? એ કચરામાં લાવ્યો. પણ ગામનો કચરો અહીંયા ઘરમાં હું કામ લાવો સવા બધું? એ રાજા આમ જો હંગરેલો હાપે કામ આવે કારી. હંગરેલો હાપે કામ આવે એ ઘોડી પડી. આમ જો હું કહું છું હા આપણા ગામના હંધાએ જાત્રાએ જાય છે. જાત્રાએ જાય છે? હા હા 4 ધામની જાત્રાએ જાય છે. તે જાય ઈ તો બાપા પૈસા વાળી ભલે ને જાય. પણ મારે જવું છે. તમારે જવું છે? હા પણ જાત્રા કરવા તો મારે જવું છે બાપા. લ્યો ને આપણે બે જઈએ પણ પૈસા વગર. અને હું એમ કહું પથુભાઈ આગળ જાવી તો એટલે વ્યાજવા લાવવા છે એમ? હા એ બાપા એમ કાંઈ ઘર બારીને તીરથ કરવા ન જવાય. એ રાજા જો પૈસા આપતા હોય ને તો ઘરે બાળી નાખવું છે મારે તો. પણ બાપા પથ્થુભાઈ હવે છે ને આપણને 1 રૂપિયો આપે એમ છે નહીં. કેટલી વાર આપણે એને બગાડ્યું. એ રાજા હા પૈસા સામે આલીને આપે તો? કોણ પથ્થુભાઈ? હા પથુભાઈ આપે. નો આપે બાપા. આમ જો તું મારી વાત સાંભળ. હું વાહ બાપા વાહ. એને કીધું હો ભાઈ હંગરેલો હાપે કામમાં આવ્યો ખરા. અને આવી જ જાહે તો બાપા હું જાઉં પથુભાઈ ને ઘેરા બરોબર? હા કોઈ ન ભાળે ને એમ નાખી દો એને ઘરમાં. હા બરોબર. અને પછી બાજી આપણા હાથમાં. હા અને પછી એવું લાગે તો જાત્રે જાહું નકર ખાવું ને મોજ કરશું. ભલે બાપા જો જાવ છો હવે. એ હા જા. હા પથ્થુભાઈ જાત્રા કરવા તો તમારા પૈસાની જ જવાની છે. હા ફૂલ ગરમી છે આરી. આજ તો છે ને તડકાનું બહાર જવાતા જવાઈ ગયું. હવે કોઈ દી છે ને 5 વાગ્યા પહેલા છે ને બહાર જ નથી નીકળવું ઘરની. હવે અત્યારે છે ને મસ્ત એસી ચાલુ કરીને હુઈ જા તો જ હક થાય. એવી ગરમી ચડી ગઈ છે ને. હે ઓય બાપા હે અરે મારા ઘરમાં મગજ ક્યાંથી ગળી ગઈ? હા મને લાગે છે કે આ તડકાના તલાવડી હુકાવા માંડી છે ને એમાં મગજ બહાર નીકળી છે. હવે કરું હું? મારી બેટી શેટીએ ચડીને જ બેઠી છે, અંદર જઈ શકાય નહીં. હવે છે ને આમ ઊભા ઊભા કાંઈ નહીં થાય. ગામમાં કોકને ગોતું કોક મગજ પકડી દઈ તો મારો તો હાલો હું હલવાનો છું. હો ગામમાં જવા દે મને. હા પત્રી ઈ કરવી હું ઈ નાવા વૈયા જઈ તળાવમાં. ઈ વાત સાચી હો ગુજુભાઈ. હાલો ને ફટાફટ વહી જ જવી. આ ગરમી ટાઢા થઈ જવી. મજા તો આમ તો સ્વિમિંગ પુલમાં આવે વોટર પાર્કમાં, પણ અહીંયા પછી જાવું અત્યારે ગામના તળાવમાં વૈયા જાય. અત્યારે બજેટ નથી. એ ગજુભાઈ હું તમને જ ગોતતો તો હાલશો રસ્તા મળી ગયા તમે. તો પણ બોલો ને શું છે? હાલો ને મારા ઘરે કામ છે તમારું. હા તો પણ હાલો મગર પકડવાની છે. મારા ઘરે ગળી ગઈ છે. હાલો 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 ક્યાં છે? હું એ મગર મારા રૂમમાં ગળી ગઈ છે એને કાઢવાની છે. હાલો ને ભાઈ જલ્દી કામ છે ઈ. હાલો. હાલા હું હાલો પથુભાઈ હું બોલે ઈ તો પેલા સાંભળ કાક સમજ પછી બોલ. મગર કે મગર, બકરી નથી પકડવાનું કેતા. મગર બોલ્યા ને તમ? હા મગર બોલો. અલા ભાઈ ગજુભાઈ તમને હું છે ને બેને 100 રૂપિયા આપો તો આપી દઈશ, પણ હાલો ને અત્યારે. એ પથુભાઈ મગર છે ને ખાઈ જાય આપણને. હું કહું ખબર? મારા બાપા પાસે જ આવી એને કેવી તમારા ઘરે મગર નીકળી એમ. તો તમે બે નહીં પકડો. અરે એ પથુભાઈ ઈ ધંધા કરાય. હાલો તો તમારા બાપા ભાઈ એક ઉપાય આપે તો. હા તે કાંઈ વાંધો નહીં હાલો ઘરે જ છે ઈ. હાલો. હા હાલો. હા હાલા વાલજીભાઈ બેઠા જ છે ને ઘરે? હા ત્યાં પછી હું તો ઘરે જો હું ક્યાં જતો જ નથી હવે. એ વાલજીભાઈ તો હું કહું છું મારા ઘરે હાલો ને તમારું થોડું કામ છે. હું કામ છે? ના પાડજો ના પાડજો. હું પોતે હા ભણવા તો હું એ મારા ઘરેમાં છે ને મગર ગળી ગઈ છે તો એને પકડવાની છે. ફરી વખત બોલો તું પછુભાઈ. એ મગર ગળી ગઈ છે એને પકડવાની છે મારા ઘરમાંથી. એ પછુભાઈ તમારા ઘરમાં મગર છે કાંઈ નાની એમથી ઉંદરડી નથી તે ગમે એ પકડીને બહાર લઈને બીજો આવે. એ વાલજીભાઈ ઉંદરડી હોત ને તો હું એકલો પકડી લેતા. મગર છે ને એટલે તું તમને કેવા આવ્યો કારો ને મદદ કરાવવા. હા પણ મારી વાત સાંભળો પછુભાઈ. આમ જુઓ મગર અને મકોડો એક વખત પકડી લે ને પછી મેકે જ નહીં વળ ખાઈને મણાનો ટાંગો તોડી નાખે અને કા મકોડાનું છે ને માથું નહીં ના રહે. એ 2 વસ્તુ એવી છે પકડ્યા પછી મૂકે નહીં. એટલે આખા ગામમાંથી તમારા ઘરેથી મગર કોઈ પકડવા આવશે નહીં. એ વાલજીભાઈ એવું કયો માને આમ જો મગર છે ને મારા રૂમમાં શેટી ઉપર ચડીને જ બેઠી છે તો મારે ક્યાં હું કરું ક્યાં જવું મારે? એ પથુભાઈ એક કામ કરો ને ઘર કોકને વેચી જો ઘર જ ફેરવી નાખો પછી ક્યાં છે તમારા માથાકૂટ છે. હવે
એ ગજુભાઈ હવે એમ કોઈ થોડું ઘર રહેતું હોય છે અંદર મગર હોય ને. મારી વાત સાંભળો પતું એક કામ કરો સરપંચ આગળ જાઓ અને સરપંચ આગળથી જાઓ ને તો તમને બધી માહિતી મળશે કાં પોરખ ખાતાવાળાને બોલાવશે અને કાંક એનો ઉપાય કરશે એની સિવાય કોઈ ઉપાય કરશે નહીં બાકી કોઈ છે ને મોતના કવામાં કોઈ હાથ રાખે નહીં એ વાલજીભાઈ તમારી વાત સાચી તો હું કહું છું હાલો ને મારા એને સરપંચ પાયા હાથી હાલો મારી ક્યાં ના છે હાલો આપણે બે થઈને કહીએ એને. હાથી હાલો તમ તારે તો અમે છે ને હું ને પત્રી બે જાવી તમારે ઘરે બહાર બેહવી હો મગર જોઈ. એ રેવા જો ભાઈ રેવા જો ને ભાઈ. એ જોવા ભલે જાઓ પણ બાળું કાંઈ ખોલતા નહીં નકર મગર પકડી લે ને તો મુખશે નહીં ધ્યાન રાખજો તમે નહીં નહીં બહારથી જોયું. એને કઈ શાળા નો કરતા ખોટી ભડકે નહીં. હા યાર હાલો પૂછું બાપા હા લે આવો આવો પથ્થુભાઈ વાલજીભાઈ કેમ આજ મારા ઓલા ભૂલા પડ્યા? એ સરપંચ આવું પડે એમ જ હતું. કેમ કઈ કામ હાટો આવ્યા? અરે અર્જન્ટ કામ છે આમ જો મારા ઘરમાં છે ને મગર ગળી ગઈ છે તેને બહાર કાઢવાની છે. એ પથ્થુભાઈ હું થોડો મગર પકડવા વાળો છું મને તમે બોલાવા આવ્યા હું તમે આવી વાતો લઈને મારા ઘરે આવો છો એ સરપંચ હીગા તમને મગર પકડવા નહીં કેવા આવ્યા એમી તો પછી હું લેવા આવ્યા? અરે પોરાસ ખાતાવાળાને બોલાવો એ વાલજીભાઈ આ કઈ હું તમે વાત કરો છો? કઈ ફોરેસ્ટ ખાતાવાળાને ફોન કરી ભેગા તરત વહી આવે બધું ના લખાવા જવું પડે કે અમારા ઘરે મગર નીકળી છે એ બધું લખે પછી કાર્યવાહી થાય પછી અહીંયા આવે આ કાંઈ થોડી આગ લાગીને સીધો બંબો મોકલી દેવો. પથ્થુભાઈ તમે એવી હું વાતો લઈને અહીંયા મારા ઘરે વહી આવો છો? એ સરપંચ તો ત્યાં સુધી મારે શું કરું આમ જો મગર છે ને અમારી સેટી ઉપર ચડીને બેહી ગઈ છે મારે ઘરમાં જવા એમ જ નથી. એ ભાઈ મૂંઝાવાની કાંઈ જરૂર નથી આપણા ગામમાં જ મગર પકડી લેવો માણસ છે. ઈ કોણ છે કોણ? હું ભૂખડ. એ સરપંચ લાવજો પછી રહેવાજો વાત તમે આવા ફાકા નો મારો ભૂખડિયાનું કામ નહીં. એ વાલજીભાઈ તમને ખબર ન હોય ને તો કહી દો ઘણા વર્ષ પહેલા આપણા ગામમાં ઓલું તળાવ છે કે નહીં ના મગર નીકળી હતી અને આપણા ગામમાંથી કોઈ હાથ ઊંચો નતો કર્યો મગર પકડવાનો. ભૂખડે જીગર નાખી હતી કે મગર હું પકડી લઉં અને ભૂખડે મગર પકડી અને એને ગ્રામ પંચાયતમાંથી હે ને 1100 રૂપિયા એને ભેટ આવી હતી. લ્યો હા 1100 રૂપિયા ઇનામ આપ્યું 1100 રૂપિયા ગ્રામ પંચાયત મેં તને અપાયું હતું. લ્યો હે પથુભાઈ તો કાંઈ રાહ ન જોવાય આપણે ભૂખડ આગળ જવાય ભલે આપણે 1100 રૂપિયા દેવા પડે તમારે. આ ભાઈ એ પૈસાની જવાબદારી હું ન લઉં તમને ભૂખડ સુધી મેળવી દો. હાલો ભૂખડ તંતર મગર પકડી લે. હા તો હાલો ને તમે આમ થઈ છે ને હું એને એટલે બાંધેલું છે મારી આગળ નહીં સીધો હાલે તમે એને સમજાવો તો મારા ઘરે મગર આવશે પકડવા. તો તમારું કામ થતું હોય ને તો હું આરી આવું. હાલો ભૂખડ ના કરે. યા રાજા હું તને શું કહું છું તે પાછી હરખી રીતે મૂકીએ ને એમ. એ બાપા હરકીત મેકી છે અરે પણ આ 2 કલાક થઈ ગઈ હજી કોઈ આવ્યું ને કેમ નહીં? આવશે ઘડીક વાર તો જોવો તમે કઈ વાતાવરણ નથી હમણાં આવશે ભાઈ લ્યો, આવ્યા આવો હવે આવો સરપંચ. લે હવે હું ભૂલા પડ્યા. એ ભૂખડ તારા જેવું કામ હોય ને તો તમે તારા ઘરે આવી નકર તારા ઘરે અમારે શું કામ હોય? એ કામ હોય ને તો જ બધા આવે છે મારા ઘરે નકર કોઈ અમથા તો આવતા જ નથી. આમ જો વાત સાંભળ પથ્થુભાઈ ના ઘરે મગર છે કે નહીં મગર તારા પકડવાની છે. હે એ ભૂખડભાઈ જો ને મારા ઘરમાં મગર ગળી ગઈ. એ સરપંચ તો હવે છે ને તમારે ઓલા લોકોને ફોન કરાય એમ કે આ તળાવમાં છે ને પાણી ફૂંકાઈ ગયું છે એટલે પાણી તમે ભરી દો ને તો આ મગર બહાર નીકળે જ નહીં. એ ભાઈ એ બધું જવા દે અત્યારે તારા મગર પકડવા જવાનું છે અને તને હે ને 1100 રૂપિયા આપી દે પથ્થુભાઈ બરોબર ને? એ સરપંચ એ તો મેં છે ને તેની ઇનામ લીધું હતું 1100 રૂપિયા અને એ વર્ષો વહી ગયા. હા ભાઈ એ વખતે તને 1100 આપ્યા ને આ વખતે તને 1100 જ અપાવીશ. હાલ વધુ એક કમતર આપી દે બરોબર ને? 1200 રૂપિયા અપાઈ દે. એ ના હવે 1100 નહીં 11000 રૂપિયા થાય કારણ કે જીવને પકડવા હાથ થાય ને જીવાય દેવો પડે. એ ભૂખડભાઈ હવે 11,000 તો બહુ વધારે છે 2,000 રૂપિયા આપી દે. એ પતુભાઈ આ 11000 નહીં તમારે જો ઘરમાં રહેવું હોય ને તો 21000 રૂપિયા દેવા પડે. એ સરપંચ આને કઈક સમજાવો 11,000 રૂપિયા બહુ વધારે કહેવાય. એ ભૂખડ મારું વાત માની જા સમજો 5000 માં ડન કરી નાખ અને એના ઘરમાંથી મગર કાઢીને બહાર મૂકી જા. 5000 રાખ 5000. એ સરપંચ આ તો છે ને હવે આમાંથી 1 રૂપિયો ઓછો નહીં થાય સમજી લેજો. 11000 એટલે 11000 રૂપિયા જ તે. એ વાંધો નહીં સરપંચ હવે છે ને એને ખોટી ધડ નથી કરવી. આમ જો તમને છે ને 11,000 રૂપિયા હું આપી દઈશ મગર કાઢી આવો જાઓ. હા બસ ચાલો. એ આપી દસ નહીં આપી દો. ગાવ હું છે ભાઈ. હા એ પથ્થુભાઈ અત્યારે એના 11000 રૂપિયા આપી ગયો એટલે આપણે તો મગર નીકળી જાય એટલે કામકાજ આગળ વધે કાક. અને સરપંચ હું તમને શું કહું છું હું પણ કદાચ મને કાંઈ થઈ જાય ને તો મારે રાજાનું ધ્યાન રાખ્યો તમે. એ ભાઈ એ બધું થઈ જાય અત્યારે 11000 રૂપિયા રોકડા આપી ગયો એટલે કામ પતે યાર. આમ જો મગર નીકળી જાવી જોઈએ બાકી 11,000 હું પાછા લઈશ. હું મારા જીવના જોખમે હું તમારે મગર પકડી લઈશ ભાઈ. હાલ્યો 11,000. બરોબર ને? હા. હવે જો ઘરમાંથી મગર નીકળી જાય જો હાલી મેં હારો આપી દેવી. એ રાજા આ પૈસા તો હા સાહેબ
મેં તમને કીધું ધ્યાન રાખજો બસ કદાચ મને કાંઈક થઈ ગયું તો તમારા રાજાનું તમે ધ્યાન રાખજો આ ઈ બધું થઈ જાય તો મગર પકડ હાલો. એ વિલુભાઈ તમે જાઓ અંદર જુઓ. હું કાયો તો ત્યાં પતુભાઈ ને ભારે કહેતો તો હું પકડી લેવ આગળ હાલ લે સોય સોય એ જાઓ. પકડી લે લાવ પણ એમ ધક્કો હું મારો તો એ મગર છે મગર છે હા મેં ક્યાં સો એક જોતા હતા કે ધક્કો મારી દીધો આ પણ તો પછી મેં તમને ના પાડી હતી કે બાવણું ન ખોલતા ઘરે તોય પાછા બાવણું ખોલી ડોકા સોટી જશે તો ટાંગો લઈ જશે આ કઈ રમતની વસ્તુ નથી. અરે મુકડિયા શરૂ કર હા કાકા હા લા હે રાજા હા આ કઈ દેખાતી નથી ક્યાં એ બાપા આમ શેટી ઉપર ક્યાં ઘસે શેટી ઉપર એ રાજા તને કેમ ખબર છે કે શેટી ઉપર છે એ પતુભાઈ તમે તો કહેતા હતા શેટી ઉપર છે હા સોત વાજીભાઈ છે એ માથે બેસે એમ કઈ હવે છે ને એ મગર છે અને આ કાસડીમાં ઘૂસી જાય ને તો ખબર નહીં પડે. આપણા એના પાછું વાતો દે અમને જોવાની નહીં અમારે હા આમાં તું આવી જવું કરે છો એ મગરની સામે છે ને મગર જ થવું પડે. એ આ મગર પકડ લે હા ભાઈ એમ વાત છે તો આની કોને હા બાબા લાખ ઉપર વો તો ખરી સરપંચ એ આવી એ પકડ છે સરપંચ વો તો કેમ લે એ છે છે ને હા હા હવે જાઓ છો એ ભાઈ છે તો ખરી એટલે તો 11,000 રૂપિયા એમાં પકડ હા જાઓ છો પકડ નગર હોતા નહીં આવડ્યા પછી ધ્યાન રાખજે વો તો સરપંચ કેમ થાય 11,000 માં તો ઈ મરી જાય મને એમ લાગે જીવના ધોકા ખાઈ ગયો એ લ્યો બધું ભાઈ લ્યો. એ બધા લઈ લે. જવા દે મારું પકડી અરે ના આ મેં પકડી લીધી હવે છે ને આને ઉકળામાં નથી ચાવો. હે હા હવે આનો ખોટી મગર છે હવે અરે પણ મને ક્યાંય કીધું તમે કે હાસી છે કે ખોટી છે તમે તો મને મગર પકડવાનું કીધું છે હે ભાઈ હાચી વાત છે કે ખોટી વાત છે